જય માધવ મિત્રો, હું છું ધવલ પંડ્યા ને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ઠંડો ઠંડો વિડીયો લઈને. કેમ કે આજે ચટાકેદાર કે મસાલેદાર વિડીયો તો ન કહેવાય. તો ફૂડ ફોર સુરતી ના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ કૃષ્ણા આઈસ ડીશ ગોળામાં. અહીંયા છે ને માત્ર 20 વર્ષની ઉંમરમાં જે સ્ટ્રગલ કરે ને એ મિતભાઈ અને દેવભાઈ અહીંયા ગોળો બનાવે છે ને આપણે એનો ગોળો ટ્રાય કરવાનો છે કે જોઈએ કેવો બનાવે છે. કેમ કે છે ને અહીંની મેં ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું હતું કે અહીંયા એ બહુ જોરદાર એવા ગોળા બનાવે છે. હું તમને એનું એડ્રેસ આપી દઉં. નવજીવન થી આપણે પાસોદરા થી ગઢપુર વાળો જે રોડ છે ત્યાં રસ્તામાં જ આવી જાય છે કૃષ્ણા આઈસ ડીશ ગોળા. તો ચલો જોઈએ કે મિતભાઈ કેવા અને કેવી રીતે બનાવે છે. ચાલો મારી સાથે. અને મિત્રો હવે છે ને આપણી સાથે જોડાયા છે કૃષ્ણા આઈસ ડીશ ગોળાના બે ઓનર યુવાનો એટલે કે દેવભાઈ અને મિતભાઈ. તો સૌથી પહેલા દેવભાઈ કેમ છો? મજામાં. અને મિતભાઈ તમે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. કેટલા ટાઈમ થી આ ચલાવો છો? ઓલમોસ્ટ 1.5 month થઈ ગયું છે શોપ નું. બરાબર. અને તમને કેવી રીતે વિચાર આવ્યો કે આપણે આવું ગોળાનું કઈક ચાલુ કરીએ? અમે બંને ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છીએ, મેં અને દેવ. અમે બંને ચાઇલ્ડહુડ ફ્રેન્ડ હોય પહેલેથી અમને એકબીજા પર ભરોસો ખરા. અને મારી પાસે જોબ નહીં હતી, જોબ છૂટી ગઈ હતી. મેં માસ્ટર નો ક્લાસ કરેલો, કોર્સ કરેલો, મેં 5 સ્ટારમાં જોબ બી કરેલી છે. તો મને પછી જોબ મેં છોડી દીધી. સુરત મેરિટમાં જોબ કરતો હતો. પછી મારી પાસે જોબ નહીં હતી. એના પછી તો મને એમ થયું કે મેં ફ્રી હતો તો મને લાગ્યું કે આપણે કઈ કરવું છે બિઝનેસ એમ. તો પછી મારા ફ્રેન્ડ ને વાત કરી કે આપણે બિઝનેસ કરવો છે. બરાબર. તો પછી ચાલ આપણે કરીએ એમ. ગરમીની સીઝન આવતી હતી તો પછી એમ લાગ્યું કે હવે ચાલ આપણે બધા લોકોને ગોલાનો ખવડાવીએ એમ. બરાબર. અને દેવભાઈ તમારી એ પૂછવું છે મારે કે સૌથી પહેલા તમે મને એનો ટાઈમ કહો. મારો ટાઈમ શોપનો છે 5 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીનો. બરાબર. અને ગોળામાં કઈ કઈ વેરાયટી રાખો છો? ગોળામાં ઘણી જાતની 11 જાતની વેરાયટી રાખીએ છીએ અમે. એમાં સૌથી ફાસ્ટ ને જે વધારે પસંદ કરે ને માણસો એ પંચામૃત છે અમારી સ્પેશિયલ આઈટમ. બરાબર. અને મેં એવું સાંભળ્યું છે લોકો પાસેથી કે તમે 0% એસેન્સ યુઝ કરો છો. હા, એ સાચી એ વાત સાચી છે. વાત સાચી છે. હા. મિત્રો અમારા જે ગોળા ખાઈને તમે બહાર ગોળા ખાવા જાઓ ને જે ગળું પકડાઈ જાય એનાથી તમને એસેન્સ નાખ્યા હોવાથી તમને ગળું પકડાય. અમારી અહીંયા ગોલો ખાઈ જવાનો ને ગળું ના પકડાય એની ગેરંટી, ને પકડાઈ જાય તો દવાખાનાના પૈસા અમારી પાસે લઈ જવાના. હું વાત છે મિત્રો, તમે આમનો ગોળો ખાવ ને તો તમને ગળામાં કઈ પણ પ્રોબ્લેમ થાય ને તો દવાખાનાના પૈસા પણ આપવા માટે આ લોકો રેડી છે. ને આટલું માણસ ત્યારે જ કરે કે જયારે પોતાની પ્રોડક્ટ ઉપર એમને પૂરેપૂરો ટ્રસ્ટ હોય કે આપણે જે કરીએ છીએ ને એ 100% પ્યોર છે. આપણે જે કામ આપીએ છીએ, આપણે જે લોકોને ખવડાવીએ છીએ, આપણે લોકો દિલથી ખવડાવીએ છીએ. તો હવે મારાથી રહેવાતું નથી. ગરમીનું વાતાવરણ હવે ધીમે ધીમે વધતું જાય છે. તો ફટાફટ આ ભાઈને કહીએ આપણા માટે ગોળો બનાવે. આપણે ગોળો ટ્રાય કરીએ પછી આપણે એનો ટેસ્ટ રિવ્યુ આપીએ કે ભાઈએ ગોળો કેવો બનાવ્યો છે. તો ચાલો મારી સાથે.
સાથે જોડાયા છે કૃષ્ણ આઈસ ડીશ ગોલાના કસ્ટમર્સ. તો આપણે કસ્ટમર સાથે વાત કરીએ. બેન કેમ છો? બસ મજામાં. કેટલા ટાઈમ થી તમે અહીંયા ખાવા માટે આવો છો? અમે 2 મહિનાથી આવીએ છીએ. બહુ જ સરસ ટેસ્ટ છે. અમને બહુ જ અહીંના ટેસ્ટ ભાવે છે કૃષ્ણાનો. બરાબર. અને હવે આપણે બીજા બેન સાથે વાત કરીએ. પેલા તો આ છોકરા સાથે વાત કરીએ. ટેણી તને કેમ લાગ્યું? બસ. દોસ્તાર વાળા રવિવારે સાયકલ લઈને પૂકી જવાનું ને? હા. આપણે બેન સાથે વાત કરીએ. બેન તમને કેવું લાગ્યું? મસ્ત. મજા આવી ને? હા, બહુ જ મજા આવી. તમને મજા જ આવે ને? પૈસા થોડા તમારે દેવાના છે. લેડીઝ ને તો ભાઈ પૈસા એને નો દેવાના એટલે એવું જોઈએ ને. આપણે ભાઈની સાથે વાત કરીએ. તમને સાહેબ કેવું લાગ્યું? મજા આવે. મજા આવે છે ને ખાવાની? ભાઈ જેન્ટ્સ ના રિવ્યુ હોય ને એ જેન્યુઅન હોય, કેમ કે ખીચામાંથી એને પૈસા જવાના હોય. એટલે એ જે રિવ્યુ હોય ને એ ઓકે જ હોય. નાના એવું નથી. ખરેખર બહુ જોરદાર બનાવે છે અને ખરેખર ખાવાની બહુ મજા આવે એવું બનાવે છે. ચાલો હવે ટેસ્ટ કરીને જોઈએ કે કેવું બનાવ્યું છે. ફાઇનલી આપણે જે પંચામૃત ગોળો લીધો તો એ આવી ગયો છે અને ટોપિંગ બોપિંગ છે આગળ આપણે વિડીયોમાં જોયું એ પ્રમાણે ખરેખર બહુ જોરદાર કર્યું છે. અને હવે આપણે ટેસ્ટ રિવ્યુ લઈશું. ટેસ્ટ કેવો છે આપણે ખાસ તો જોવાનું છે. વાહ ભાઈ વાહ. જોરદાર છે ભાઈ. ગમે એવી ગરમી હોય ને ભગાડી દે સાહેબ. એની મેઇન વસ્તુ હું કહું ને તો આ લોકો છે ને એની જે મલાઈ છે ને એ પણ ઘરની યુઝ કરે છે અને ચાસણીમાં બિલકુલ એસેન્સ યુઝ નથી કરતા. એટલે પર્સનલી મને બીજી ગમી છે. અને બીજી એક વાત મેઇન વાત એ છે કે અહીંયા જે લોકો હાઇજીન નું ધ્યાન રાખે છે ને એ ખરેખર મને પર્સનલી ગમ્યું છે. એક વખત અહીંયા મુલાકાત લેવા જેવી છે. આ બધું છે ને મારાથી તો રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, નીચે કોમેન્ટ કરી દો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.